નમસ્કાર, બુલેટિનમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। જિલ્લામાં કમોસમી માવઠાની અસર, હિંમતનગર, ઈડર, વડાલી સહિતના માર્કેટયાર્ડ રહેશે બંધ। ઈડર, વડાલી, ખેડબ્રહ્મા સહિત જિલ્લાભરમાં ભારે વરસાદ, વડાલી માર્કેટયાર્ડમાં અનાજ ભીંજાયું, ખેડૂતો તેમજ વેપારીઓનું અનાજ બગડતા લાખોનું નુકસાન। મોડાસામાં પ્રતિમા અનાવરણ મામલે કોંગ્રેસનો વિરોધ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના આગમન પહેલા વિરોધ। મોડાસા 4 રસ્તા પર પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમાના અનાવરણનો વિરોધ। પીએમ મોદીએ સંબોધનની શરૂઆત કરતા દેશવાસીઓને દેવ દિવાળી અને ગુરુ નાનક જયંતીની શુભેચ્છા પાઠવી। પીએસઆઈ એલઆરડી બંને ફોર્મ ભરનાર ઉમેદવાર માટે એક મહત્વપૂર્ણ સમાચાર। પીએસઆઈ અને એલઆરડી એમ બંને ફોર્મ ભરનારા ઉમેદવારોએ માત્ર એક જ વાર શારીરિક પરીક્ષા આપવાની રહેશે। બુલેટિનની શરૂઆત કરીએ મહત્વના સમાચારથી। તો સાબરકાંઠા જિલ્લામાં કમોસમી માવઠાની અસર જોવા મળી છે। હિંમતનગર, ઈડર, વડાલી સહિતના માર્કેટયાર્ડ રહેશે બંધ। તો એપીએમસી માર્કેટ 3 દિવસ માટે બંધ રહેતા ખેડૂતોની સ્થિતિ કપરી બની છે। તો સોમવારથી રાબેતા મુજબ ખેડૂતોના પાક લેવામાં આવશે। તો જિલ્લામાં કમોસમી માવઠાની અસર જોવા મળી। હિંમતનગર, ઈડર, વડાલી સહિતના માર્કેટયાર્ડ રહેશે બંધ। તો એપીએમસી માર્કેટ 3 દિવસ માટે બંધ રહેતા ખેડૂતોની સ્થિતિ કપરી બની છે। તેમજ સોમવારથી રાબેતા મુજબ ખેડૂતોના પાક લેવામાં આવશે। બીજી તરફ સાબરકાંઠામાં કારતકમાં અષાઢ જેવો માહોલ જોવા મળ્યો છે। ઈડર, વડાલી, ખેડબ્રહ્મા સહિત જિલ્લાભરમાં ભારે વરસાદ જોવા મળ્યો। તો વડાલી માર્કેટયાર્ડમાં અનાજ ભીંજાયું છે। ખેડૂતો તેમજ વેપારીઓનું અનાજ બગડતા લાખોનું નુકસાન થયું છે। તો વાતાવરણમાં અચાનક પલટો આવતા અનાજ સહિત ખેત પેદાશોમાં ભારે નુકસાનની ભીતિ સેવાઈ છે। તો અચાનક વરસાદને પગલે ખેડૂતો, વેપારીઓ સહિત તંત્ર પણ વરસાદ સામે અવઢવમાં મુકાયું છે। તો સાબરકાંઠામાં કારતકમાં અષાઢ જેવો માહોલ સર્જાયો છે। ઈડર, વડાલી, ખેડબ્રહ્મા સહિત જિલ્લાભરમાં ભારે વરસાદ નોંધાયો છે। વડાલી માર્કેટયાર્ડમાં અનાજ ભીંજાયું છે। તો ખેડૂતો તેમજ વેપારીઓનું અનાજ બગડતા લાખોનું નુકસાન થયું છે। વાતાવરણમાં અચાનક પલટો આવતા અનાજ સહિત ખેત પેદાશોમાં ભારે નુકસાનની ભીતિ। તો અચાનક વરસાદને પગલે ખેડૂતો, વેપારીઓ સહિત તંત્ર પણ વરસાદ સામે અવઢવમાં મુકાયું છે। સમાચાર મળી રહ્યા છે અરવલ્લીથી। મોડાસામાં પ્રતિમા અનાવરણ મામલે કોંગ્રેસનો વિરોધ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના આગમન પહેલા વિરોધ નોંધાયો છે। તો મોડાસા 4 રસ્તા પર પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમાના અનાવરણનો વિરોધ, આરઆરએસ વિચારધારા થોપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે તેવું કોંગ્રેસનું કહેવું છે। તો મોડાસા પાલિકાના કોર્પોરેટર, ધારાસભ્ય, કાર્યકરો વિરોધ વ્યક્ત કર્યો છે। તો ગુજરાતના સરદાર અને ગાંધીની પ્રતિમા લગાવવા કરી છે માંગણી। તો મોડાસામાં પ્રતિમા અનાવરણ મામલે કોંગ્રેસનો વિરોધ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના આગમન પહેલા વિરોધ નોંધાવ્યો છે। મોડાસા 4 રસ્તા પર પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમાના અનાવરણનો વિરોધ કરાયો। આરઆરએસ વિચારધારા થોપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે તેવું કોંગ્રેસનું નિવેદન। તો મોડાસા પાલિકાના કોર્પોરેટર, ધારાસભ્ય, કાર્યકરોએ વિરોધ વ્યક્ત કર્યો છે। ગુજરાતના સરદાર અને ગાંધીની પ્રતિમા લગાવવા કરી છે માંગ। અરબી સમુદ્રમાં એર સર્ક્યુલેશન સર્જાતા રાજ્યમાં અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો। ત્યારે હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ ગુરુવારે વહેલી સવારથી જ એકાએક વાતાવરણમાં પલટો આવતા જિલ્લાના અનેક વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા। ત્યારે સવારે 8 વાગ્યા બાદ અચાનક જ વાતાવરણમાં પલટો આવતા અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો। જ્યારે વડાલી પંથકમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસતા ખેડૂતોએ વાવેલા પાકોમાં વ્યાપક પ્રમાણમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। તેમજ વડાલી પંથકમાં વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા। જ્યારે વડાલીના ગુરુવારે સાંજના 6 વાગ્યા સુધીમાં 1.25 ઇંચ એટલે કે 60 મીમી જેટલો વરસાદ નોંધાયો હતો।
ત્યારે જિલ્લા સહિત તાલુકામાં પહેલા કમોસમી વરસાદના પગલે આગામી 2 થી 3 દિવસ સુધી તાપમાનમાં ઘટાડો થશે તેમજ ઠંડીનું જોર વધશે તેમ હવામાન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું તથા કમોસમી વરસાદને પગલે જીરું, ઘઉં, અડદ, તલ જેવા પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થવાની સંભાવના ખેડૂતોએ વ્યક્ત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સંબોધન કર્યું. પીએમ મોદીએ સંબોધનની શરૂઆત કરાતા દેશવાસીઓને દેવ દિવાળી અને ગુરુ નાનક જયંતીની શુભેચ્છાઓ પાઠવી છે. વડાપ્રધાન મોદીએ સંબોધન કરતા જણાવ્યું હતું કે મેં ખેડૂતોના પડકારોને ઝીણવટપૂર્વક જોયા છે. નાના ખેડૂતોના પડકારોને દૂર કરવા માટે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મોદીએ વધુમાં કહ્યું હતું કે અમે પોતાના ખેડૂતોના હિતોને પ્રાથમિકતા આપી છે. મોદીએ ત્રણેય કૃષિ કાયદાઓને પરત લેવાની જાહેરાત કરી છે. આ સાથે પીએમએ ખેડૂતોની માફી પણ માંગી છે. છેલ્લા 1 વર્ષથી ખેડૂતોના આંદોલનનું કારણ બનેલા ત્રણેય નવા કૃષિ કાયદા કેન્દ્ર સરકારે પાછા ખેંચી લીધા છે. તો શુક્રવારે દેશને સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ આ મોટી જાહેરાત કરી હતી. તેમના 18 મિનિટના સંબોધનમાં તેમણે કહ્યું હતું કે સરકાર સારા ઈરાદા સાથે ત્રણેય કૃષિ કાયદા લાવી હતી, પરંતુ આ વાત અમે ખેડૂતોને સમજાવી શક્યા નહીં. મોદીએ સંબોધન કરતા કહ્યું, મારા વાલા દેશવાસીઓ, આજે દેવ દિવાળીનો પવિત્ર તહેવાર છે. આજે ગુરુ નાનક જયંતીનો પણ પવિત્ર તહેવાર છે. હું વિશ્વના તમામ લોકોને અને તમામ દેશવાસીઓને અભિનંદન આપું છું. 1.5 વર્ષ બાદ કરતારપુર સાહિબ કોરિડોર ફરી ખુલ્યો તે પણ ખૂબ જ આનંદલાયક છે. તો ગુરુ નાનક દેવજીએ કહ્યું કે સંસારમાં સેવાનો મર અપાવનારાથી જીવન સફળ થાય છે. ગુરુવારે રાજ્યમાં વાતાવરણમાં એકાએક પલટો આવતા અનેક વિસ્તારમાં કમોસમી માવઠું પડ્યું હતું, જેને કારણે ગુરુવારે રાત્રે 8 વાગ્યા સુધીમાં 106 તાલુકામાં 1 mm થી લઈને 3 ઇંચ સુધીનો કમોસમી વરસાદ નોંધાયો હતો. કમોસમી માવઠા અને વાદળછાયા વાતાવરણને કારણે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ઠંડીમાં વધારો થયો હતો. તો 20 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. નર્મદા જિલ્લાના તિલકવાડામાં બપોરે 2 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીના માત્ર 4 કલાકમાં 3 ઇંચ કમોસમી વરસાદ પડ્યો હતો. સાબરકાંઠાના ઈડરમાં પણ 3.25 ઇંચ વરસાદ નોંધાયો હતો, જ્યારે વડાલીમાં 2.5 ઇંચ વરસાદ પડ્યો હતો. મહેસાણાના ખેરાલુ અને સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. સતલાસના અને પોસીનામાં પણ 1.25 ઇંચ જેટલો કમોસમી વરસાદ નોંધાયો હતો. તો બેચરાજી, ચાણસ્મા, હારીજ, કાંકરેજ, વડનગર, વાપી, બારડોલી, ઊંઝા, નાંદોજ, સંતરામપુર, રાધનપુર, વિજયનગર, પોસીના, બોડેલી, સિદ્ધપુર, ડાંગ, છોટાઉદેપુરમાં 1 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો હતો. કમોસમી માવઠાને કારણે ખેતરમાં ઊભા પાક કપાસ અને જીરુને નુકસાન થયું છે. લણણી માટે તૈયાર મગફળી, ડાંગર, સોયાબીન સહિતના કઠોળ પાકોને નુકસાન થયું છે. એપીએમસી માર્કેટમાં વેચાણ માટે આવેલો માલ પલળી જવાના પણ બનાવ બન્યા છે. તો 7 થી 8 એપીએમસીમાં વરસાદને કારણે ટેકાના ભાવે મગફળીની ખરીદી બંધ કરવી પડી હતી. ઓલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં હાલ જ્યાં જુઓ ત્યાં ઓઇલ રિંગ અને ક્રૂઝ જહાજો ભંગાઈ રહ્યા છે. છેલ્લા 3 વર્ષમાં ભંગાણ અર્થે આવતા જહાજોના પ્રકાર પૈકી ઓઇલ રિંગનું પ્રમાણ સવિશેષ રહ્યું છે. છેલ્લા 3 વર્ષ દરમિયાન અલંગમાં અલગ-અલગ પ્રકારની 59 રિંગ રિસાયકલ થવા માટે આવી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે સમયાવધિ સમાપ્ત થતા અને આર્થિક રીતે નહીં પરવડતા જહાજોને સ્ક્રેપ માટે વેચવામાં આવે છે. રિસાયકલિંગ માટે ખરીદવામાં આવતા જહાજોમાં દક્ષિણ એશિયાના દેશોનો હિસ્સો 80% છે. પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ભારત અલંગમાં આવા જહાજો રિસાયકલિંગ માટે ખરીદવામાં આવે છે. ઓઇલ સંશોધનોની ટેકનોલોજીઓમાં સતત આવી રહેલા સુધારા, કોરોના કાળ દરમિયાન ઓઇલના ઘટેલા વપરાશથી ઉત્પાદનને થયેલી અસર સહિતની બાબતોથી ઘેરાયેલા ઓઇલ રિંગના માલિકો દ્વારા રિસાયકલિંગ માટે વેચવામાં આવે છે. સામાન્ય પ્રકારના જહાજો ભંગાણવાની સરખામણીએ ઓઇલ રિંગ ભાગવા માટે વધુ સમય લાગે છે. રિંગને પદ્ધતિસર કાપવી પડે છે અને તેમાં એન્જિન નહીં હોવાથી ટગ દ્વારા રિંગને ખેંચીને લાવવામાં આવે છે અને પ્લોટમાં બીચ કરવામાં આવે છે. તેથી પ્લોટથી દૂર રહે છે. બીચ થયા બાદ 1.5 કે 2 માસ તેને પ્લોટથી નજીક લાવવા વીતી જાય છે. તો જહાજના ચેકિંગ સંબંધિત સરકારી કચેરીઓના કર્મચારીઓ પણ ઓઇલ રિંગનું ચેકિંગ કરવાનું કામ ખૂબ જ અઘરું હોય છે. પીએસઆઈ એલઆરડી બંને ફોર્મ ભરનાર ઉમેદવાર માટે એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. પીએસઆઈ અને એલઆરડી એમ બંનેમાં ફોર્મ ભરનારા ઉમેદવારોએ માત્ર એક જ વાર શારીરિક પરીક્ષા આપવાની રહેશે. આ બંને ભરતી માટે આગામી 3 ડિસેમ્બરથી શારીરિક પરીક્ષા શરૂ થશે.
26 નવેમ્બરથી કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે. તો પીએસઆઈ અને એલઆરડી એમ બંનેમાં ફોર્મ ભરનારા ઉમેદવારો ઓજસની વેબસાઇટ પરથી કોલ લેટર ડાઉનલોડ કરી શકશે. રવિવારે શારીરિક કસોટી લેવામાં આવશે નહીં. હાલ સંદર્ભે આઈપીએસ હસમુખ પટેલે ટ્વીટ કરી જાણકારી આપી છે. ગુજરાત પોલીસમાં એલઆરડીમાં 10,459 જેટલી અને પીએસઆઈની 1,382 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. એલઆરડી ભરતી માટે 9.50 લાખ જેટલા ઉમેદવારો છે, જેમાં ખાસ કરીને 3 લાખ જેટલી મહિલા ઉમેદવારો પણ છે. તો પોલીસ ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલ મુજબ લોકરક્ષકની ભરતીમાં શારીરિક કસોટીના 25 માર્ક છે અને પીએસઆઈના 50 માર્ક છે. એટલે કે ઉદાહરણ તરીકે તમે 20 મિનિટ લીધી હોય એટલે શારીરિક કસોટીના 25 માર્ક્સમાંથી મળવાપાત્ર માર્ક્સ લોકરક્ષકમાં જતા રહેશે. તેવી રીતે પીએસઆઈમાં 50માંથી લેખિક શારીરિક કસોટીના માર્ક મળ્યા હોય તેનું કુલ ટોટલ થશે. આ બંને પરીક્ષા અલગ જ છે, પરંતુ બંને માટે અલગ અલગ ફોર્મ છે. તો બુલેટિનમાં બસ આટલું જ. વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર, તમારી વાત.